જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. અધ્યાય 5મો. અર્જુન ઉવાચ. સંન્યાસઃ કર્મણા કૃષ્ણ પુનઃયોગ ચ સસંસી યચ્છેય એતયોરેક તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, તમે એક બાજુ કર્મોના સંન્યાસની અને વળી બીજી બાજુ કર્મયોગની પ્રશંસા કરો છો, તો આ બંનેમાંથી જે એક મારા માટે ચોક્કસપણે કલ્યાણકારી સાધન હોય તે કહો. શ્રી ભગવાન ઉવાચ. સંન્યાસઃ કર્મયોગસ્વ નિશ્ચય સકરાવુભો તયોસ્તુ કર્મ સંન્યાસ સાત કર્મયોગો વિશિષ્યતે. શ્રી ભગવાન બોલ્યા, કર્મ સંન્યાસ અને કર્મયોગ આ બેય પરમ કલ્યાણ કરનારા છે, પરંતુ એ બંનેમાં કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ સાધનમાં સુગમ હોવાથી શ્રેષ્ઠ છે. જ્ઞેયઃ સ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાછતિ નિદ્રિન્દ્રો હિ મહાબાહો સુખ બંધાત પ્રમુચ્યતે. હે મહાબાહો, જે માણસ ન તો કોઈનો દ્વેષ કરે છે કે ન તો કસાયની આકાંક્ષા કરે છે, તે કર્મયોગી સદા સંન્યાસી જ સમજવા યોગ્ય છે. કેમ કે રાગ દ્વેષ વગેરે દ્વંદ્વો વિનાનો માણસ સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. સાંખ્ય યોગો પૃથં બાલાહ પ્રવદંતી ન પંડિતા એકમપ્યાસ્તિ સમ્ય ગુભયોગી વંદે ફલમઃ. ઉપર કહેલા સંન્યાસ અને કર્મયોગને બાળક બુદ્ધિના માણસો અલગ અલગ ફળ આપનારા કહે છે, ડાહ્યા માણસો નહીં, કેમ કે બંનેમાંથી એકમાં પણ સમ્યક રીતે સ્થિર માણસ બેયના ફળ સ્વરૂપ પરમાત્માને પામે છે. યસાખ્યે પ્રાપ્યતે સ્નાન તથોગેરીપી ગમ્યતે એક સાખ્ય ચ યોગ ચ ય પશ્યતિ ચ પશ્યતિ. જ્ઞાનયોગીઓ વડે જે પરમધામ પ્રાપ્ત કરાય છે, કર્મયોગીઓ વડે પણ એ જ પ્રાપ્ત કરવામાં આવે છે. આથી જે માણસ જ્ઞાનયોગ અને કર્મયોગને ફળરૂપે એક જુએ છે, એ જ યથાર્થ જુએ છે. સંન્યાસ્તુ મહાબાહો દુઃખ માપ્તપ્યુ મયોગતઃ યોગયુક્તો મુનિભ્યઃ નિચેના ધિગચ્છતિ. તેમ છતાં પણ હે મહાબાહો, કર્મયોગ વિના સંન્યાસ જેમ કે મન, ઇન્દ્રિય અને શરીર દ્વારા થતા સમસ્ત કર્મોમાં કર્તાપણાના ભાવનો ત્યાગ પ્રાપ્ત થવો મુશ્કેલ છે. જ્યારે ભગવત સ્વરૂપનું મનન કરનાર કર્મયોગી પરબ્રહ્મ પરમાત્માને વિના વિલંબે પામી જાય છે. યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મા કુર્વન્ની ન લિપ્યતે. જેનું મન પોતાને વંશ છે, જે જીતેન્દ્રિય છે, જેનું અંતકરણ વિશુદ્ધ છે, તથા સઘળા પ્રાણીઓમાં આત્મા સ્વરૂપ પરમાત્માને જ જેવો આત્મા છે એવો કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ તેનાથી લેપાતો નથી. નૈવ કિંચના કરોમતિ યુક્તો મન્યેત તત્વવિત પશ્ય ગૃહ શ્રયવ વનસ્પૃશ્ય ધીધજ વનજ ગચ્છન સ્વપન શ્વસનઃ પ્રલપવ વિસૃજન ગૃહણ નો નિમિષ નિર્પતિ ઇન્દ્રિયાણી નિંદ્રિયાસુ વર્તતે ઇતિ ધારયન. તત્વને જાણનારો સાંખ્ય યોગી તો જોતો, સાંભળતો, સ્પર્શ કરતો, સૂંઘતો, જમતો, ચાલતો, ઊંઘતો, શ્વાસ લેતો, બોલતો, ત્યાગતો, ગ્રહણ કરતો તેમજ આંખો ઉઘાડતો કે મીચતો હોવા છતાં પણ સર્વ ઇન્દ્રિયો પોતપોતાના અર્થોમાં એટલે કે વિષયોમાં વર્તી રહી છે એમ સમજીને નિશંકપણે એમ માને છે કે હું કશું જ નથી કરી રહ્યો. બ્રહ્મણ્યધાય કર્મણિ સગ ત્યક્ત્વા કરોતિ યઃ લિપ્યતે ન સ પાપેન પદ્મપત્ર મિભાવભસા. જે માણસ બધા કર્મોને પરમાત્મામાં અર્પીને તેમજ આસક્તિને છોડીને કર્મ કરે છે, એ માણસ જળથી કમળના પાંદડાની પેઠે પાપથી લેપાતો નથી. કાયેન મનસા બુદ્ધ્યા ક્વલેન્દ્રિયૈરપી યોગિનઃ કર્મ કુર્વન્તિ સગઃ ત્યક્ત્વા મસૂદ્રયે. કર્મયોગીઓ મમત્વ ભાવ રાખ્યા વિનાના કેવળ ઇન્દ્રિય, મન, બુદ્ધિ તેમજ શરીર દ્વારા થનારી સઘળી ક્રિયાઓમાં આસક્તિ ત્યજીને અંતકરણની શુદ્ધિ માટે કર્મ કરે છે.
યુક્તઃ કર્મફલ ત્યક્ત્વા શાંતિમાપ્નોતિ નૈષ્ઠિક કિમ અયુક્તઃ કામકારેણ ફલે શક્તો નિબધ્યતે. કર્મયોગી કર્મોના ફળને ત્યજીને ભગવત પ્રાપ્તિ સ્વરૂપ શાંતિ પ્રાપ્ત કરે છે. જ્યારે સકામ માણસ કામનાની પ્રેરણાથી ફળમાં આસક્ત થઈને બંધાય છે. સર્વકર્માણિ મનસા સંન્યસાસ્તે સુખવંશી નવદ્વારે પૂરે દેહિનેવ કુર્વન્ન કારયન. અંતકરણ જેના વંશમાં છે એવો સાંખ્ય યોગનું આચરણ કરનાર મનુષ્ય કશું ન કરતો કે ન કરાવતો રહીને જ 9 દ્વારોના શરીરરૂપી ઘરમાં સઘળાય કર્મોને મનથી ત્યજીને આનંદપૂર્વક સચ્ચિદાનંદ પરમાત્માના સ્વરૂપમાં સ્થિત રહે છે. ન કર્તૃત્વ ન કર્માણિ લોકસ્ય સુજતતિ પ્રભુઃ ન કર્મફલ સંયોગ સ્વભાવસ્તુ પ્રવર્તતે. પરમેશ્વર માણસોના ન તો કર્તાપણાને, ન કર્મોને કે ન તો કર્મફળના સંયોગને સર્જે છે, પણ સ્વભાવ અર્થાત ત્રિગુણમય પ્રકૃતિ જ પ્રવર્તે છે. નાદતે કસ્ય ચિત્તાપ ન ચૈવ સકૃત વિભુઃ અજ્ઞાનેનાવૃત જ્ઞાન તેન મોહવિંત જંતવઃ. સર્વવ્યાપી ઈશ્વર પરમેશ્વર ન તો કોઈના પાપ કર્મને ગ્રહણ કરે છે, ન કોઈના શુભ કર્મને, પરંતુ અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે. એનાથી જ બધા અજ્ઞાની માણસો મોહ પામે છે. જ્ઞાનેન તુ તદજ્ઞાન એષા નાસીતમાત્મનઃ તેષામાદિત્ય વજજ્ઞાન પ્રકાશયતિ તત્પરમ. પણ જેમનું એ અજ્ઞાન પરમાત્માના તત્વજ્ઞાન વડે નષ્ટ કરી નાખવામાં આવ્યું છે, એમનું એ જ્ઞાન સૂર્યની જેમ એ સચ્ચિદાનંદ પરમાત્માને પ્રકાશિત કરી દે છે, એટલે કે પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવે છે. તદ્બુદ્ધ યસ્ય દાત્મા નસ્ત નિષ્ઠાત તત્પરાયણાઃ ગચ્છન્ત પુનરાવૃત્તિઃ જ્ઞાન નિધુકલ્મષાઃ. પરમાત્માના જેમનું મન તદ્રૂપ થઈ રહ્યું છે, પરમાત્મામાં જેમની બુદ્ધિ તદ્રૂપ થઈ રહી છે અને સચ્ચિદાનંદ ધન પરમાત્મામાં જેમની નિરંતર એકાત્મ ભાવે સ્થિર છે, એવા પરાત્મ પરાયણ મનુષ્ય દ્વારા જ્ઞાન દ્વારા પાપ રહિત થઈને અપૂર્ણાવૃત્તિને એટલે કે પરમ ગતિને પામે છે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગતિ હસ્તિની સનુ ચૈવ સ્વપાકે ચ પંડિતાઃ સમદર્શિન. એવા જ્ઞાનીજનો વિદ્યા અને વિનયશીલ બ્રાહ્મણમાં તથા ગાય, હાથી, કૂતરા અને ચાંડાળમાં એ સમાન દ્રષ્ટિવાળા જ હોય છે. ઇહેવ તેજિત સગો એષા સામ્યે સ્થિત મનઃ નિર્દોષ હિ સમ બ્રહ્મ તસ્માદ બ્રહ્મણિ તે સ્થિતાઃ. જેમનું મન સ્વભાવમાં સ્થિત છે, તેમણે આ જીવંત અવસ્થામાં જ સકળ સંસાર જીતી લીધો છે. કેમ કે સચ્ચિદાનંદ ધન પરમાત્મા નિર્દોષ અને સમ છે, માટે તેઓ સચ્ચિદાનંદ પરમાત્મા જ સ્થિત છે. ન પ્રહ્યસે પ્રિય પ્રાપ્ય નોદીજ પ્રાપ્ય ચાપ્રિયમ સ્થિત બુદ્ધિ સમૂઢો બ્રહ્મવિદ બ્રહ્મણી સ્થિતઃ. જે માણસ પ્રિયને પામીને હરખાય નહીં, તેમજ અપ્રિયને પામીને અકળાય નહીં, એ સ્થિર બુદ્ધિનો અને શયન વિનાનો બ્રહ્મવેતા મનુષ્ય સચ્ચિદાનંદ ધન પરમ બ્રહ્મ પરમાત્માને એકાત્મ ભાવે કાયમ સ્થિર છે. બાહ્ય સ્પર્શે સ્વ સપ્તાત્મા વિદયત્નાત્મની યત્ન સુખમ સબ્રહ્મયોગ યુક્તાત્મા સુખમ છય મસ્યનુતે. બહારના વિષયોમાં આસક્તિ વિનાનો અંતકરણવાળો સાધક આત્મામાં જ સ્થિત જે ધ્યાનજનિત સાત્વિક આનંદ છે એને પામે છે. એ પછી એ સચ્ચિદાનંદ પરબ્રહ્મ પરમાત્માના ધ્યાન સ્વરૂપ યોગમાં અભિન્ન ભાવે સ્થિર માણસ અક્ષય આનંદને અનુભવે છે. એ હિ સ્પર્શજા ભોગો દુઃખયોનયો એવ તે આદંતવંત કૌંતેય ન તેષુ રમતે બુધ. જે આ ઇન્દ્રિય અને વિષયના સંયોગથી ઉત્પન્ન થતા સર્વ ભોગો છે, તે બધા જોકે વિષયી માણસોને સુખ સ્વરૂપ ભાસે છે, તો પણ નિશ્ચકપણે દુઃખના જ હેતુ છે. વળી આદિ અનંતવાળા એટલે કે અનિત્ય છે. માટે હે કૌંતેય, ડાહ્યો અને વિવેકી માણસ એમનામાં આસક્ત રહેતો નથી. શક્નોતિ હૈવ ય સોઢુ પાક શરીર વિમોક્ષણાત કામક્રોધ દ્રવમ એવ સ યુક્ત સ સુખી નરઃ. જે સાધક આ મનુષ્ય શરીરમાં દેહનો નાશ થયા પહેલાં જ
કામ ક્રોધમાંથી ઉદ્ભવતા વેગને સહેવા સમર્થ બની જાય છે. એ જ માણસ યોગી છે અને એ જ સુખી છે. યોંત સુખોંત રામસ્ત સ્થાન જ્યોતિરેવ યઃ સયોગી બ્રહ્મ નિર્વાણ બ્રહ્મભૂતો તિગચ્છતિ. જે માણસ અંતરાત્મામાં જ આનંદ અનુભવનારો છે, આત્મામાં જ રમનારો છે અને જે આત્મામાં જ જ્ઞાન સ્વરૂપ પરમાત્માનો અનુભવ કરનારો છે, એ સચ્ચિદાનંદ પરબ્રહ્મ પરમાત્માની સાથે એક્ય પામેલો સાંખ્ય યોગી શાંત બ્રહ્મને પામે છે. લભંતે બ્રહ્મ નિર્વાણ મુસય છિન્ન કલ્મષાઃ છિન્નદ્રેધા યતાત્મન સર્વભૂતહિતે રતાઃ. જેમના સઘળા પાપ નષ્ટ થઈ ચૂક્યા છે, જેમના સઘળા સંયમો જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ચૂક્યા છે, જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં રત છે, તેમજ જેમનું જીતાયેલું મન નિશ્ચળ ભાવે પરમાત્મામાં સ્થિર છે, એવા બ્રહ્મવેતા માણસો શાંત બ્રહ્મને પામે છે. કામ ક્રોધ વિયુક્તાના યતિના યતચેતસામ અભિતો બ્રહ્મ નિર્વાણ વર્તતે વિદિતાત્મનામ. કામ ક્રોધ વિનાનો જીતેલા ચિત્તવાળા પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર કરી ચૂકેલા જ્ઞાનીજનો માટે ચારે કોર શાંત પરબ્રહ્મ પરમાત્મા જ પરિપૂર્ણ છે. સ્પર્શાન કૃત્વા બહિર્બહ્યા સ્વ ક્ષણુવેવાંતરે ભુવઃ પ્રાણાપાનો સમો કૃત્વા નાસાભ્યંતર ચારિણો પતેન્દ્રિયમનો બુદ્ધિ મુનિ મોક્ષ પરાયણઃ વિગતે છ્યા ભય ક્રોધોય સદા મુક્ત એવ સહ. બહારના વિષયો ભોગોનું ચિંતન કર્યા વિના તેમજ બહાર જ ત્યજીને એને આંખોની દ્રષ્ટિએ ભ્રમણોની મધ્યમાં સ્થાપીને તથા નાસિકામાં વિચરતા પ્રાણ અને અપાન વાયુને સમ કરીને જેણે ઇન્દ્રિયો મન અને બુદ્ધિને જીત્યા છે, એવા જ મોક્ષપરાયણ મુનિ ઈચ્છા ભય ક્રોધ વિનાનો થઈ ગયો છે, તે સદા મુક્ત જ છે. ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વરમ સુહદમ સર્વભૂતાના જ્ઞાત્વા માં શાંતિ મુચ્છતિ. મારો ભક્ત મને સર્વ યજ્ઞો અને તપોનો ભોગવનારો, સકળ લોકોમાં ઈશ્વરનો ઈશ્વર તેમજ સઘળા પ્રાણીઓનો સહૃદય એટલે કે સ્વાર્થ વિનાનો દયાળુ અને પ્રેમ કરનારો એવો તત્વથી જાણીને શાંતિને પામે છે. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ.